હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધાની જય દ્વારકાધીશ, જય હતા. અને આજે જવાનું છે આપણે ડોરાસા, કારણ કે મારા મમ્મીને કેસોટીનો પ્રોબ્લેમ છે ને, તે બતાવવા જવાનું છે બાપુને. તો દેખો ગાઈસ, ગાડી તૈયાર છે, તો આપણે જવાનું છે ડોરાસા. તો ચલો મળીએ હાઈવે ઉપર જઈને. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છે ડોરાસા. તમે જોઈ શકો, આડા મોટા સાટાઈ ચાલુ થઈ ગયા, કારણ કે દાદા મોટો પલળી ગયો છે. ગાઈસ, આ મંદિર છે. એનો નજારો ગાઈસ. ચાલો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી દેજો. ચાલો મળીએ પછી. હેલો ગાઈસ, તો આવી ગયા છે આપણે ડોરાસાથી ઘરે, ને આપણે આવ્યા છે મારા મામાના ઘરે. આ કલ્પેશભાઈ, આ સુરેશભાઈ અહીંયા સૂતા છે. ને જો દેખો ગાઈસ, અત્યારે લાઇટ ફિટિંગ કરતા હતા. આમાં લાઇટ ગોઠવી દેખો, આપણે ગોઠવશું. આપણે પૈસા નથી, એમ તો પૈસા નથી, ગોઠવી. દેખો ગાઈસ, દેખો તો અત્યારના વાગી ગયા છે 11. તો ચાલો મળીએ પછી. હેલો ગાઈસ, તો અત્યારે થઈ ગયા છે 1. જમવાનું બની ગયું છે. ભીંડાનું શાક છે, આ રીંગણા બટેટાનું. તો ચાલો હવે જમી લઈએ. બપોરા ગયા જમી લઈએ, આરામ કરી લઈએ, પછી મળીએ. ચાલો. તો હેલો ગાઈસ, આપણે જોઈએ છીએ ઉના, કારણ કે ભરતભાઈની રાહ બદલાવાની છે ને, એટલે આપણે કુવાની તૈયારીમાં હતા. ભરતભાઈ આવ્યા છે, એને યારે હાલતા થઈ ગયા. તો જો દેખો ગાઈસ, એલમ બંધુ બીજ. चलो बढ़िया सुना चाहिए। तो गाइस देखो
આપણે પ્રાય ભરી લીધી જો આખી રિક્ષા જામ હો આપણે બેઠી ગયા રિક્ષામાં કાં જવાનું છે ભરતા ખાલી કરવા ટીમ્બી જવાનું છે ટીમ્બી આ બધું લઈને टीम्बी जाना पड़ेगा मेरे दोस्त देखो ये नज़ारा देखो चलो बड़ी टीम्बी चाहिए હેલો ગાઈસ તો આપણે પહોંચી ગયા ઘરે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ તમે જોઈ શકો અત્યારના વાગી ગયા છે 4:30 કારણ કે વરસાદ ચાલુ હતો ને તે વેસ્ટમાં બ્લોક નહીં આવે કેમ કે વરસાદમાં આપણી રીતે વોટરપ્રૂફ મોબાઈલ તો ન હોય આપણી રીતે વિવોનો મોબાઈલ છે તો આવો છે આજનો બ્લોગ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ જય માતા બાય.